નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। બંગાળની જીતથી ગુંજ ગુજરાતમાં વાવથરાદમાં ભાજપ કાર્યકરોનો ઐતિહાસિક જશ્ન। પશ્ચિમ બંગાળમાં ભાજપે નોંધાવેલી પ્રભાવશાળી જીતના પડઘા હવે દેશભરમાં ગુંજાઈ રહ્યા છે અને તેની સીધી અસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ વિસ્તારમાં જોવા મળી રહી છે। જીતની ખુશીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો છે અને તાલુકાના નાનાથી મોટા ગામોમાં જશ્નની લહેર ફરી વળી છે। જ્યાં જુઓ ત્યાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી અને દેશભક્તિના નારા સાથે વાતાવરણ ગુંજાવી દીધું। ભારત માતા કી જય, વંદે માતરમ અને ભાજપ જિંદાબાદ જેવા નારા ગુંજી ઉઠતા લોકોમાં દેશપ્રેમની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી। વાવથરાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો ખાસ ઉત્સાહ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। અનેક જગ્યાએ બાઇક રેલી, રોડ શો અને નાના જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો તથા કાર્યકરો દ્વારા લોકોને સંબોધન કરી જીતના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક આગેવાનોમાં કંબોઈ અને સોલંકી સમાજના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી કાર્યક્રમને વધુ લોકલ સપોર્ટ અને ઉર્જા મળી હતી। કાર્યકરોનું કહેવું હતું કે આ જીત દેશના વિકાસ, મજબૂત નેતૃત્વ અને જનતાના વિશ્વાસનું પરિણામ છે। આગેવાનો મુજબ બંગાળમાં મળેલી સફળતા માત્ર એક રાજ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં ભાજપ પ્રત્યે વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે। આ જીતથી કાર્યકરોમાં નવી ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે, જે આવનારી લોકસભા અને સ્થાનિક ચૂંટણીમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે। સ્થાનિક સ્તરે લોકોમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને કાર્યકરો આગામી દિવસોમાં વધુ સક્રિય થવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે। જીતનો આ જશ્ન માત્ર આનંદ સુધી મર્યાદિત નથી, પરંતુ આવનારા રાજકીય સંઘર્ષ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। બંગાળ આ દેશનું મોટું રાજ્ય છે અને ત્યાં આગળ બાંગ્લાદેશીઓની ઘૂસપેઠના કારણે 15 વર્ષથી જે પ્રકારે આ દેશને નુકસાન કરવાવાળા તત્વો વધારેમાં વધારે ભેગા થઈ રહ્યા હતા, એને દૂર કરવા માટે ત્યાંની પ્રજાએ જે જનમત ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આપ્યો છે। 2/3 બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। આ દેશને અનેક પ્રકારે ફાયદો થવાનો છે। બંગાળ એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ છે અને એના કારણે એમણે જે મુહિમ ચલાવી હતી કાશ્મીર માટેની, એમના આત્માને પણ શાંતિ મળશે અને દેશના હિતમાં નિર્ણય પ્રજાએ કર્યો છે। પ્રજાને લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને એની ખુશીની અંદર સમગ્ર દેશ જ્યારે ઝૂમી રહ્યો છે, એમાં આ વાવથરાદ જિલ્લાના સૌ આગેવાન કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના મોં મીઠું કરીને ફટાકડા ફોડીને ખુશીની લહેર ફેલાવી રહ્યા છે।